સુરતમાં આગામી ગણેશ મહોત્સવ 2026 અંતર્ગત સાંઈરામ યુવક મંડળ દ્વારા એક ભવ્ય અને આકર્ષક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 30 ઓગસ્ટ 2026ના રોજ શહેરના રામચોક ક્રોમા ખાતે યોજાનારી આ શોભાયાત્રામાં હરિયાણાથી પધારેલા અઘોરી બાબાઓ અને વિશેષ મહાકાલી નૃત્ય મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. આ યાત્રામાં ગુજરાતમાં પહેલીવાર મહારાષ્ટ્રના ઇવેન્ટ ગ્રુપ દ્વારા યુનિક સમુદ્ર મંથન, ગણેશ વંદના અને વરાહ અવતારની અદ્ભુત પ્રસ્તુતિ કરવામાં આવશે. સાથે જ મહારાષ્ટ્રનું પ્રખ્યાત ગજશ્રી ઢોલ પથક અને લોકલ લેઝિમ ગ્રુપ ધૂમ મચાવશે. કુલ 800થી 900 કલાકારો પોતાની કળા રજૂ કરશે તેમજ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વંદે માતરમના ગાનનો વિશેષ કાર્યક્રમ પણ યોજાશે. આયોજક કમલ મીવાવાલાના જણાવ્યા અનુસાર તમામ ગણેશ ભક્તોને સફેદ કફની, પાયજામાના ડ્રેસ કોડ સાથે આ દિવ્ય શોભાયાત્રામાં જોડાવા નમ્ર અપીલ કરાઈ છે. હું કમલ મીવાલા, સાંઈરામ યુવક મંડળ ગણેશ મહોત્સવ 2026માં આપ સૌ ગણેશ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. તારીખ 30/7/2026 રવિવારના રોજ સાંઈરામ યુવક મંડળ 2026 ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવા જઈ રહ્યા છે. શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ છે હરિયાણાથી પધારેલા અઘોરી બાબાઓ તેમજ મહાકાલી સ્વરૂપની અંદર નૃત્યનો કાર્યક્રમ. ત્યારબાદ મુંબઈના આર્ટિસ્ટો દ્વારા ભવ્ય ગુજરાતમાં સૌપ્રથમવાર યુનિક સમુદ્ર મંથન કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ ગણેશ વંદના, એમ અલગ અલગ 800થી 900 આપણે આર્ટિસ્ટો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવા જઈ રહ્યા છે. આપ સૌ ગણેશ ભક્તોને નમ્ર વિનંતી, ગણેશજીની શોભાયાત્રામાં પધારો, દર્શન કરો અને ધન્યતા અનુભવો. જય ગણેશ.